દિશા લાઈફમાં તમારું સ્વાગત છે। આજે હું એક મારી નવી રેસીપી લઈને આવી રહી છું કે જે ઢોકળા પાક। હું આજે તમને ઢોકળા પાક બતાવું છું। એ મેં પહેલેથી જ ગળ્યો માવો લીધો છે, એટલે બહુ આપણે ચાસણીની બહુ ઝંઝટ નહીં રહે। એની સામે મેં આ રીતે 2 કપ ટોપરાનું છીણ લીધું છે। આ 1 કપ છે અને 1 કપ બીજું। એમાં ચાસણી આપણે નથી બનાવવાની, પણ તો બી એક થોડીક ખાંડ લીધી છે કે જે બાઇન્ડિંગ માટે જરૂર પડે એટલા માટે જ। બસ આજે હું તમને બતાવું છું। પહેલાં તો છે ને ગેસને હું સ્ટાર્ટ કરીશ। જેટલું જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂક્યું હતું, હવે એમાં આપણે આ રીતે 1 કપ અને એ જ મેજરમેન્ટથી આપણે બીજો કપ આપણે ટોપરાનું છીણ લઈએ છીએ। એને સામાન્ય આપણે શેકી લઈએ આ રીતે, કે જેથી એનામાં થોડીક પણ હવાની ભીનાશ હોય તો એ બી નીકળી જાય। રીતે સરસ રીતે શેકી લેવાનું, જેથી એક કોટ ઘીનો પણ થઈ જાય તો એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે। આજે આ હું જે ટોપરા પાક બનાવું છું એમાં કલરનું કે એવું કંઈ જ પણ એડ નથી કરવાની। આપણી સિમ્પલ રીતે જ અને ઝડપથી બની જાય। આની જગ્યાએ આપણે મોળો માવો લઈએ ને તો એની સામે આપણે 1 કપ ખાંડ લેવાની અને એની ચાસણી બનાવવાની। એ બહુ ચાસણી બહુ પાકી નહીં, પણ 1 તાર આખો જેટલો થાય એટલી જ ચાસણી બનાવવાની, 1 કે સવા તાર જેટલી જ। 1 કે 3 મિનિટ અને આપણો ગેસ બંધ કરી દેવાનો અને પછી એને સહેજ બીજી થાળીમાં કાઢી અને ઠંડુ કરવાનું। ગરમ જ છે, બસ એ જ પેનમાં આપણે મેં 1/4 કપ લીધી હતી, પણ હું એનાથી બી ઓછી ખાંડ નાખું છું, કે જે પા કપ જ કહેવાય। એને આ રીતે સરસ રીતે આમ ખાંડ નાખી અને ખાંડ ગળે એટલું જ પાણી આપણે આપણી ખાંડ ગળી જાય હલકા હાથે, કે જેથી ખાંડમાં ક્રિસ્ટલ ના પડે। એ રીતે સામાન્ય આપણે ધીમે ધીમે હલાવતું રહેવાનું અને ખાંડને ઓગાળી લઈએ। એકદમ ફ્લેમ ધીમી રાખવાની, કારણ કે આપણી ખાંડ બહુ ઓછી છે। ખાંડ ઓગળી જાય એટલે આપણે માવો એડ કરીશું। આપણી ખાંડ ઓગળી ગઈ છે। હવે મેં આ મેઝરમેન્ટ પ્રમાણે 300 ગ્રામ જેટલો માવો લીધો છે। એને પણ આપણે સરસ રીતે એક રસ કરી લેવાનો એમાં, કે જે હજી આ રીતે હલાવતું જવાનું અને માવાને છૂટો કરતું જવાનું। આ રીતે હલાવવાનું એકદમ સરસ રીતે ધીમે ધીમે। માવો જેમ ગરમ થશે એમ એની જાતે જ એક બાઇન્ડિંગ જેવું થઈ જશે। જે આ છૂટો છૂટો છે એ મસ્ત કોઈ ભેગો થઈ જશે। મેં 2 ચમચી દૂધમાં એક થોડુંક એવું કેસર ઓગાળી લીધું હતું, એ આ રીતે એડ કરી દેવાનું। આપણી ખાવાની કન્સિસ્ટન્સી એકદમ આવી ઢીલી થઈ ગઈ છે। જો આમાં આપણે ખાંડની ચાસણીની કેવી બિલકુલ જરૂર નથી હોતી। આપણે સ્વીટ માવો લઈએ એટલે એમાં એ રીતે સરસ રીતે પછી આપણો આ જે ટોપરુંનું છીણ હતું એ ડેસિકેટેડ કોકોનટ એ આપણે શેકીને મૂક્યું હતું, એ ધીમે ધીમે આપણે એમાં એડ કરી દઈએ। સરસ રીતે એવું હલાવી લેવાનું આપણે અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની, જેથી માવો બહુ કડક ન થઈ જાય કે ચાસણી પણ ના બની જાય। જેમ કરીશું એમ અંદર માવો મળતો જશે। આપણને ગેસ ઉપર ના ફાવે તો સહેજ નીચે ઉતારીને પણ આપણે હલાવી શકીએ છીએ।
રીતે આપણને હલાવી દેવાનું. અને પછી આપણે એક મોલ્ડ કે જે થાળી જે બી આપણે લેવું હોય એ લઈ અને એને સહેજ ઘીવાળો હાથ કે ગ્રીસ કરી લેવાનો અને પછી એમાં સરસ રીતે ઠાળી દેવાનું. જોઈ શકાય એમાં આપણે ઇલાયચી પાવડર બાકી છે નાખવાનું, એ પણ હવે એડ કરીશું. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને પછી સારી રીતે એવું હલાવી દેવાનું. એની સ્મેલ એકદમ સરસ આવે ઇલાયચીથી. બસ એ થાળીમાં આપણે આપણું ટોપરા પાક બધું કાઢી લઈશું આ રીતે. પહેલાં એક સ્પેચ્યુલાની જેને પર વજન દઈ શકાય એવું આપણે લઈ લઈશું અને એનાથી સરસ એવો બેસાડી લઈશું. આ રીતે સરસ એવો ટોપરા પાક. આપણા ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય ને આપણે બજારમાંથી જ આપણે જો સ્વીટ માવો લાવ્યા હોઈએ તો પછી બનતા બિલકુલ વાર નથી થતી. 15 કે એટલી જ મિનિટમાં આપણો ટોપરા પાક તૈયાર થઈ જાય. આપણે આ રીતે ચાંદીનો વર્ક લગાવી દઈશું. ચાંદીનો વર્ક બહુ આછો છે એટલે અમુક વાર એ બીજે બધે પણ લાગી જાય છે આડો ઉડો. આ રીતે ચાંદીનો વર્ક લગાવી દેવાનો અને સરસ રીતે એવું ઠંડુ પડવા દેવાનું. અને પછી એને આ રીતે આપણે પીસ પાડી અને ખાલી રાખવાના. હાલ હજી આપણે કાઢવાનો નહીં, એને 1 કે 1.5 કલાક જેવું સેટ થવા દેવાનું. આ રીતે જો તમારે બહારના ટોપરા પાક કરતાં પણ આપણો ઘરનો આર્યો એકદમ ટેસ્ટી અને સારો લાગે છે. તમે જોઈ શકો છો કે આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે.